આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નિયત તો જુઓ તમે. સાથે સાથે ઓલા ટીલા ટપકાઓ એમની સાથે મળી ગયા છે એટલે આ લોકોને તો મજા થઈ ગઈ છે. હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બંગલાની આસપાસ સરકારી સ્કૂલો ન બને એટલા માટે 133 કરોડ રૂપિયાની જમીન ઉપર આ લોકોએ બગીચો બનાવી નાખ્યો. ઓલરેડી એમની સામે એક બગીચો હતો જ, પણ આ લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ અહીંયા સરકારી સ્કૂલ ન બનવી જોઈએ, જેથી કરીને ગરીબના બાળકો ભણવા આવી ન શકે, એટલા માટે ત્યાં બગીચો બનાવી નાખ્યો. પેલો ત્યાગ વલ્લભ જે કૌભાંડમાં પકડાયો હતો, સ્વામિનારાયણનો સંત, એમની સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ 270 કરોડની જમીન ઉપર ન તો આવાસ બનવા દીધા, ન સ્કૂલો બનવા દીધી, બગીચો બનાવી નાખ્યો. હવે અંધભક્તો એવું કહે છે બગીચો કામ જ લાગે ને, વૃક્ષ હોય તો વરસાદ આવે, એટલે માણસો જીવતા હશે તો એ વરસાદ કામ લાગશે ને, નતર એ પાણીને શું કરવાનું, ધોવાની. હાલી નીકળ્યા છો એટલે જાગો. જનતાનો કહેવા માંગુ છું કે આ ભાજપના નેતાઓ જ જમીનો પચાવી પાડે છે અને આપણને એમ કહે છે કે વકફ બોર્ડની જમીન પચાવી ન પાડે એ માટે ગૂગલ પે કરો, ફલાણું કરો. શું તંબુરો કરે આમાં?